ભાજપના ગઢ જેવી રાજકોટ લોકસભાની બેઠક માટેના ચૂંટણી કાર્યાલયનો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રહ્યા ટેલિફોન એક્સચેન્જ સામેના બિલ્ડિંગમાં પ્રારંભ થઈ ગયો છે। રાજકોટ શહેરમાં સ્થિત આ બિલ્ડિંગમાં લોકસભાની ચૂંટણી કાર્યાલયને કોર્પોરેટ લુક આપવા માટે ડિઝાઇન આધારિત કામ કરવામાં આવનાર છે। આ જૂના બંધ બિલ્ડિંગના મેઇન રોડ પર પડતા ભાગમાં ગત વખતે પણ ચૂંટણી કાર્યાલયનું ધમધમ્યું હતું। આ વખતે ચૂંટણી અને ભાજપના ઉમેદવારો જાહેર થવાને હજુ વાર છે, પરંતુ લોકસભા મત વિસ્તારનું રાજકોટ મહાનગરનું કાર્યાલય ધમધમતું કરી દેવામાં આવ્યું છે। હાલ આ બિલ્ડિંગના પાછળના ભાગે અને નક્ષત્ર બિલ્ડિંગને અડીને આવેલ જગ્યામાં ડિઝાઇન મુજબ કાર્યાલયનું કામ શરૂ કરવામાં આવ્યું છે। વડાપ્રધાનનો કાર્યક્રમ પૂરો થાય એટલે મોટા ભાગે કમલમની કામગીરી અહીં શિફ્ટ થશે। ઉમેદવારનું નામ જાહેર થાય એટલે આ જગ્યા ઉપર જ મુખ્ય કાર્યાલય બનાવવાની છે। આ બિલ્ડિંગમાં 7000 ચોરસ ફૂટ જગ્યામાં ભાજપ કાર્યાલયનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આમ તો પૂરા જિલ્લામાં લોકસભા બેઠકના કાર્યાલય શરૂ થશે, પરંતુ રાજકોટનું કાર્યાલય પૂરા જિલ્લામાં બેનમૂન અને કોર્પોરેટ કચેરી જેવું બનશે તેવું લાગે છે। આ વખતે કાર્યાલય માટે વધુ જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તાજેતરમાં લાંબા સમય બાદ કોંગ્રેસે શહેર પ્રમુખ જાહેર કર્યા છે, પરંતુ હજુ નવું કાર્યાલય કે સંગઠન માળખું જાહેર થયા નથી। તો બીજી તરફ ભાજપે પૂરા રાજ્ય સાથે કાર્યાલય સ્થળનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે આ જ બિલ્ડિંગના ખૂણે મોટી જગ્યામાં નવા અને અદ્યતન કાર્યાલયનું કામ શરૂ કરી દીધું છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।